नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। આવનારી આગામી 16 સાથે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા છે। તંત્રને અમે 1 મહિના અગાઉ રસ્તા બનાવવા માટે, ખાડા પૂરવા માટે એક અરજી કરી હતી, જે દર વર્ષે જ કરવામાં આવે છે, પણ તંત્ર દ્વારા આજે છેલ્લા 30 વર્ષથી કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી। રથયાત્રાના 1 વીક પહેલાં આવશે ને કહેશે અમે આ કરીશું, ને છેલ્લે પેલું ધૂળ ને માટીને એવું નાખીને જતા રહેશે, બીજું કંઈ કરશે નહીં, અને ચોપરે બતાવશે આખો ડામર રોડ થઈ ગયો છે। તો તંત્ર જરાક પ્રજાનું પણ ધ્યાન આપે, ભગવાનની રથયાત્રાનું પણ ધ્યાન આપે। ભગવાન છે તો બધા છે, ભગવાનને ઉલ્લું ના બનાવે એટલું ખાસ ધ્યાન આપે। મારે તો નગરપાલિકાને તંત્રને એ જણાવવાનું છે કે અમે જે રહીએ છીએ તે વોર્ડ નંબર 2નો બોર્ડર છે અને વોર્ડ નંબર 5ની બોર્ડર છે, એટલે અમે રીતે એક રેફ્યુજી જેવા છે કે અમને બેઉ સાઈડનો કોઈ વોર્ડના સભ્ય કોઈ પૂછતું નથી કે કોણ તમને શું તકલીફ છે, શું ને કોઈ જવાબ બી નથી આવતું। એટલે અમે તો શ્યોર રેફ્યુજી, અમારા પર રેફ્યુજીનો સિક્કો લાગ્યો એવું લાગે છે અમને તો। હું સમીરભાઈ મપારા, પ્રેસિડેન્ટ હોલસેલ અનાજ વેપારી મહામંડળ। અત્યારે હાલના સંજોગે જે આ વરસાદને લીધે છીપવાડ અનાજ બજાર અને આ જગન્નાથ મંદિરની આજે 16 તારીખે રથયાત્રા છે, ત્યારે અહીંયા કોઈ પણ જાતની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી। એ તો હું કહું છું કે છેલ્લા 15 વર્ષથી અહીંયા કોઈ રોડ કે કંઈ બનાવવામાં આવ્યા નથી। ઘડીકમાં આવે કે ભાઈ ડ્રેનેજની લાઈન નાખે છે એટલે રોડ નથી બનતા, અને જાત જાતના બહાના કરવામાં 15 વર્ષથી અહીંયા કોઈ કામ જ નથી થતું। અને આ જગન્નાથને મંદિરના આગળના ભાગમાં એટલું બધું ગંધાય ને એટલી વાસ મારે છે। આજે સવારે કલેક્ટર શ્રી, ચીફ ઓફિસર, પેલી નગમાબેન બધા આવીને જોઈ ગયા છે, પણ અહીંયા કોઈ કાર્યવાહી થતી નથી। ને અમારા છીપવાડ અનાજ બજારના 5 નંબરના વોર્ડના અને 2 નંબરના વોર્ડના કાઉન્સિલર તો કોઈ દેખાતા નથી કે ભાઈ અહીંયા શું કામ કરવું, કેવી હાલત છે રસ્તાની, એ લોકો પાસે સમય નથી। એ લોકોને ચૂંટાયા પછી આજ દિન સુધી કોઈને જોવા આવવાનો સમય નથી, અને આખો રોડની ને બધી સત્યાનાશી થઈ ગઈ, પણ કોઈ જગ્યાએ કંઈ બનાવવાનું એ લોકો કોઈ વિચારતા નથી। આવા કાઉન્સિલર ઊભા રહ્યા હોય ને જીતી જાય, ઉપરથી લોકોને મુસીબત ઊભી થાય કે એ લોકો કામ નથી કરી શકતા। મંદિરના ટ્રસ્ટી બોલું પ્રદીપભાઈ। મંદિરની આજુબાજુ કોઈ બી કામ એકલું ગંદા છે, ડેમેજ લાઈન છે, ગટર લાઈન છે, કોઈ સરખું કામ થયું નથી। ને જે ઉધર જે ગટર લાઈન નવી રાખી, પણ તે છે કાંથી પાણી જાય તે તો કંઈ કોઈને બતાવ્યું બી નથી। હવે નવી લાઈન રાખી તેમાં ત્યાંથી અટકી ગયેલી છે, પાણી કાં જાય, શું જાય, પાણી અંદરથી જાય કે એમ જ લાખી મૂકી નીચે, તેનો બી કંઈ પતા નથી। ડેમેજની આખું નવું કર્યું, ડેમેજમાં ને એટલું કામ બી હરકા થયા નથી। રસ્તા બનાવવા, હરકા કરવા, કોન્ટ્રાક્ટરને આપે તે હરકું કરવા માટે તે બી કર્યા નથી। ને આ બાજુ પ્રીતમ પ્લાઝામાંનો એક ડેમેજ લાઈન છે, મહિનાથી ડેમેજ બહાર નીકળતું છે, જો આજ લગી નહીં। એ લોકો આવે તો એમ કહે કે પ્રીતમ પ્લાઝાનું આ ચેમ્બર છે એ લોકો કરે, અમે નહીં કરવાના, પણ રસ્તા પર છે તે તો જો ડેમેજ લાઈન પાણી નીકળે રસ્તા પર। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।